ઓમ નમો 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 લોહે સૌથી કાળવર્તી અરહંતાણમ નમો લોહે સૌથી કાળવર્તી સીતાણમ નમો લોહે સૌથી કાળવર્તી આઈર્યાણમ નમો લોહે સૌથી કાળવર્તી વજ્જાયણમ નમો લોહે સૌથી કાળવર્તી શવશામણમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિનમ સામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમો મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મુનિ મંગલમ કુંકુંડાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રદાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે એગો મે શશદોપાજ્ઞાન દર્શન લખનો શેષામે બહિરા ભાવા સર્વે સંયોગ લખણા મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય કરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી કરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તસુમો પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જ કર્મો દેવી જરાબંધ તેમજ મોક્ષને ધ્રુવ અચલ નહીં અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું શુદ્ધ કેવડી કથિત આ સમય પ્રાપ્ત હો. ઓમ શ્રી નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય. આપણી ચર્ચા 17-18 ગાથા ઉપર સમયસારજી પરમાગમની 17-18 ગાથા ઉપર આપણી ચર્ચા ત્રણેક રવિવારથી ચાલે છે. 17-18 ગાથામાં આચાર્ય ભગવાન જે જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર્યની સ્થિતિનું વર્ણન કરે છે એ 3 પેરેગ્રાફમાં વહેંચાયેલી આ ગાથા, એમાં 3 પેરેગ્રાફમાં જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન અને જ્ઞાન શ્રદ્ધાનપૂર્વક આચરણ એવી ચર્ચા 3 પેરેગ્રાફમાં આવે છે. એમાં પહેલો પેરેગ્રાફ આપણે ચાલુ કરેલો અને એમાં આપણે સર્વપ્રથમ ત્રિકાળી દ્રવ્યની ચર્ચા કરેલી કે મોક્ષાર્થી પુરુષે પ્રથમ આત્માને જાણવો. આત્માને જાણવો એટલે આત્મા કેવો હોય એની ચર્ચા આપણે થયેલી કે આત્મા અનંત ગુણાત્મક, અસંખ્ય પ્રદેશી, અખંડ એક, અનાદિ અનંત વસ્તુ, એ નિર્વિકલ્પ વસ્તુ પોતે જ એવો દ્રવ્ય ક્ષેત્ર કાળભાવના ભેદ વગરનો પણ અભેદ સ્વરૂપી આત્મા છે. એને મોક્ષાર્થીએ પ્રથમ જાણવો. તો પ્રથમ જાણવો તો જાણવું એ કોનું લક્ષણ છે? તો કે જાણવું લક્ષણ જ્ઞાનનું છે. તો કે પહેલા જ્ઞાનથી આત્માને જાણવો, એટલે જ્ઞાનમાં આત્માને જાણવો. તો જ્ઞાનમાં આત્માને જાણવો તો એ જ્ઞાન કેવું હોય એની ચર્ચા પણ આપણે ગયા રવિવારે લીધેલી કે જ્ઞાન છે એ પ્રત્યેક સમયે પ્રગટ થતો, આત્મામાંથી પ્રગટ થતો એક ઉપયોગ છે. એ ઉપયોગને આત્માનું લક્ષણ કહેવાય છે. એ લક્ષણ જ્ઞાનરૂપ હોય છે અને એ જ્ઞાનમાં પ્રત્યેક સમયે જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકારની સ્થિતિ ભજ્યા કરે છે. એ ચર્ચા આપણે ગયા રવિવારે થયેલી કે જ્ઞાનાકાર જ્ઞાન કોને કહેવાય, જ્ઞેયાકાર જ્ઞાન કોને કહેવાય અને બહારમાં અનંત ગુણની અનંત પર્યાયોનું પરિણમન કેવું હોય અને એ જ્ઞાન સિવાયની બધી પર્યાયના પરિણમનનું અહીંયા જ્ઞેયાકાર જ્ઞાન થાય. એમાં ખ્યાલમાં એ જ્ઞાનમાં બધું આવે કે આવું આ સમયે આ પર્યાયનું આવું પરિણમન, આ સમયે આ પર્યાયનું આવું પરિણમન એવું ચાલી રહ્યું છે. અને એવું પરિણમન ચાલતા જ્ઞાનાકાર રૂપ જે જ્ઞેયાકાર જ્ઞાન પ્રતિ સમય પ્રવર્તે છે એમાં એવા જ્ઞાનમાં બાહ્યના ગુણોની અનંત પર્યાયોનું પ્રતિભાસન ચાલતું હોવા છતાં, બાહ્યના પૃથક જ્ઞેયો પર પ્રતિભાસતા હોવા છતાં જે જ્ઞાન આત્મસન્મુખ થાય, જે જ્ઞાનમાં આત્માનું જાણવું વર્તે, એવા જ્ઞાનમાં આવું જ્ઞેયાકારપણું હોવા છતાં એ જ્ઞાન પોતાના આત્માનો અનુભવ એ સમયે કરી શકે છે. એવી જ્ઞાનની તાકાત અને જ્ઞાનની શક્તિ અને જ્ઞાનનું સામર્થ્ય રહેલું છે. એવી ચર્ચા આપણે ગયા રવિવારે, એની પહેલાના રવિવારે એ બધી ચર્ચાઓ આપણે થઈ ગઈ છે કે મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો, પછી તેનું જ શ્રદ્ધાન કરવું કે આ જ આત્મા છે,
તેનું આચરણ કરવાથી અવશ્ય કર્મોથી છૂટી શકાશે અને ત્યાર પછી તેનું જ આચરણ કરવું, અનુભવ વડે તેમાં લીન થવું. કારણ કે સાધ્ય જે નિષ્કર્મ અવસ્થા, કારણ કે સાધ્ય એટલે મોક્ષ છે. મોક્ષ છે એ નિષ્કર્મ અવસ્થા છે. એવી નિષ્કર્મ અવસ્થા રૂપ અભેદ સ્વરૂપ તેની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે. ઉપપત્તિનો અર્થ ઉત્પત્તિ જ થાય છે, એટલે કે અભેદ સ્વરૂપ તેની સિદ્ધિની એ રીતે ઉત્પત્તિ છે. અન્યથા એટલે કે બીજા કોઈ પ્રકારે તેની ઉત્પત્તિ થઈ શકતી નથી. તો પેલા પેરેગ્રાફમાં એમ કહેવા માંગે છે કે પ્રથમમાં પ્રથમ મોક્ષાર્થી પુરુષ કે જેને માત્ર મોક્ષની જ અભિલાષા છે, માત્ર મોક્ષનો અભિલાષી છે, એવા પુરુષે પ્રથમમાં પ્રથમ પુરુષ એટલે આત્મા, એવા આત્માએ પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો. આત્માને જાણે તો જ એની શ્રદ્ધા થઈ શકે અને એની શ્રદ્ધા થતાં જ એવું જ્ઞાન શ્રદ્ધા થતાં એનું નામ જ એમાં આચરણની સ્થિતિ ઉત્પન્ન થઈ એમ કહેવામાં આવે. તો આવી પહેલા પેરેગ્રાફની ચર્ચા કરતા હવે બીજો પેરેગ્રાફ આપણે શરૂ કરીએ છીએ. તે વાતને વિશેષપણે સમજાવવામાં આવે છે. જે ઉપર વાત કરેલી છે તે જ વાતને વિશેષતાથી સમજાવવામાં આવે છે. જ્યારે આત્માને અનુભવમાં આવતા એટલે કે તેના ખ્યાલમાં આવતા, અનુભવ એટલે અહીંયા અનુભૂતિ જે સમ્યક જ્ઞાન સમ્યક દર્શનની ચર્ચા નથી, પણ જ્યારે આત્માને અનુભવમાં એટલે કે ખ્યાલમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો, અનેક પર્યાયના ભેદભાવોનું પર્યાયરૂપ પરિણમન અનંત ગુણોની અનંત પર્યાયોનું ભેદરૂપે ચાલી રહ્યું છે, તેવા આત્માને અનુભવમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું, એટલે કે આ એક તો આત્મા અને અનુભવમાં આવતા અનેક પર્યાયરૂપ ભેદભાવો, એટલે કે દ્રવ્ય સ્વરૂપ એટલે ત્રિકાળી ધ્રુવ આત્મા અને પર્યાયરૂપ ભેદભાવો એટલે પ્રત્યેક પર્યાયનું પરિણમન. એવું દ્રવ્ય પર્યાય સ્વરૂપ પ્રમાણનું દ્રવ્ય પ્રતિ સમયે જીવને ખ્યાલમાં આવતું હોવાથી પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું હોવા છતાં, એટલે કે ત્રિકાળી દ્રવ્ય અને એના પર્યાયના પરિણમન રૂપ ભેદભાવો એમની સાથે મિશ્રિતપણું હોવા છતાં હવે આત્મા અને પર્યાયરૂપ ભેદભાવો એમની સાથે એનું મિશ્રિતપણું છે એવો એને ખ્યાલ આવે છે. એટલે કે હજી એને દ્રવ્ય અને પર્યાયની ભિન્નતા રૂપ સ્થિતિ ખ્યાલમાં નથી આવી, પણ એને એમ લાગે છે કે ત્રિકાળી દ્રવ્ય અને પર્યાયનું જે રાગરૂપ પરિણમન છે, દ્વેષરૂપ પરિણમન છે, મોહરૂપ પરિણમન છે, અજ્ઞાનરૂપ પરિણમન છે, એ બધું વિકલ્પાત્મક અવસ્થાથી એને ખ્યાલમાં આવતા એને એમ થાય છે કે આ બધું દ્રવ્ય પર્યાય મિશ્રિત થઈ ગઈ છે, એની જુદાઈ એને ખ્યાલમાં આવતી નથી. એને એમ જ થાય છે કે આ દ્રવ્ય જ છે ને રાગરૂપ પરિણમી ગયું છે, દ્રવ્ય જ મિથ્યાત્વરૂપ પરિણમી ગયું છે, દ્રવ્ય જ અજ્ઞાનરૂપ પરિણમી ગયું છે, એવું એને મિશ્રિતપણું છે ને એવું એને ખ્યાલમાં આવે છે કે દ્રવ્ય અને પર્યાય છે એ બે મિશ્રિત થઈ ગયા છે. એવું મિશ્રિતપણું ખ્યાલમાં આવવા છતાં, એટલે કે એવા આત્માને અનુભવમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું હોવા છતાં મિશ્રિતપણું જ ખરેખર જુદાઈ બતાવે છે. મિશ્રિત કોને કહેવાય? કે જેમાં જુદાઈ રહેલી હોય એને મિશ્રિત કહેવાય. એકમેકપણું નથી, મિશ્રિતપણું છે. એટલે એમ કહેવા માંગે છે કે આત્માને અનુભવમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું હોવા છતાં એટલે કે મિશ્રિતપણું થઈ નથી ગયું, મિશ્રિતપણું હોવા છતાં પણ સર્વ પ્રકારે ભેદ જ્ઞાનમાં પર પ્રવીણપણાથી જે મિશ્રિતપણું એને એમ થઈ ગયું છે કે દ્રવ્ય પર્યાયનું મિશ્રિતપણું હોવા છતાં, એટલે કે દ્રવ્ય પર્યાય છે તો ખરેખર પૃથક છે, તો એ રાગાદી ભાવ અને ત્રિકાળી જ્ઞાયક ભાવ જુદા જુદા. આત્માનું લક્ષણ જ્ઞાન છે અને બંધનું લક્ષણ રાગ છે. તો આત્મા અને બંધ એ બે જુદી જુદી વસ્તુ છે, જ્ઞાન અને રાગ બે જુદી જુદી વસ્તુ છે. પણ એનું મિશ્રિતપણું હોવા છતાં એનું મિશ્રિતપણું એને એમ થઈ ગયું છે કે આ બે મિશ્રિત થઈ ગયા છે, આ બે એકમેક થઈ ગયા છે, આ બેમાં એને જુદાઈ ભાસતી નથી. એવું મિશ્રિતપણું હોવા છતાં સર્વ પ્રકારે ભેદ જ્ઞાનમાં પ્રવીણપણાથી હવે જ્યારે આવું મિશ્રિતપણું થઈ ગયું છે છતાં દરેક પ્રકારના ભેદ જ્ઞાનમાં પ્રવીણપણું જેનું છે,
ભેદ જ્ઞાન હંમેશા બે વચ્ચે હોય. જેમ કે બાહ્ય પદાર્થોથી આત્માનું ભેદજ્ઞાન થઈ શકે, શરીરથી આત્માની જુદાઈ ભેદજ્ઞાન રૂપ થઈ શકે, કર્મથી આત્માની જુદાઈ ભેદજ્ઞાન રૂપે થઈ શકે, રાગથી આત્માની જુદાઈ ભેદજ્ઞાન રૂપે થઈ શકે. એક સમયના રાગને જાણનારા ઇન્દ્રિય જ્ઞાનથી પણ આત્માની જુદાઈનું ભેદજ્ઞાન થઈ શકે. અને એ આત્માને પોતે જાણે જે આત્માને એવું જ્ઞાન, એવું અતિન્દ્રિય જ્ઞાન એ પણ ઉત્પાદ્ય વાળું હોવાથી તેવા ઉત્પાદ્ય વાળા ભાવથી પણ જ્ઞાયક ભાવ જુદો છે એવું ભેદ જ્ઞાન પણ તેને થઈ શકે. આનું નામ સર્વ પ્રકારે ભેદ જ્ઞાનમાં પ્રવીણપણું. એટલે કે કોઈ પ્રકાર ભેદ જ્ઞાનનો બાકી ન રાખે અને સર્વ પ્રકારે ભેદ જ્ઞાનમાં પ્રવીણપણું જેને પ્રગટ થાય એને એવો ખ્યાલ આવે કે આ અનુભૂતિ છે તે જ હું છું, અનુભૂતિ છે તે જ હું છું, એટલે કે જ્ઞાયક ભાવ છે તે જ હું છું, ધ્રુવ સ્વભાવ છે તે જ હું છું, જાણનાર તત્વ છે તે જ હું છું, અખંડ તત્વ છે તે જ હું છું. મિશ્રિતપણું એને ભાસે છે. મિશ્રિતપણું હોવા છતાં, એટલે કે મિશ્રિતપણું જો થઈ ગયું હોય આત્માનું અને રાગનું, તો કદી રાગથી આત્મા જુદો જ ન પડી શકે. એટલે રાગનું ને આત્માનું જુદાઈપણું હોવા છતાં મિશ્રિતપણું એને ભાસે છે. મિશ્રિતપણું થઈ નથી ગયું. જો મિશ્રિતપણું થઈ ગયું હોય તો કદી કોઈ જીવ ભેદ જ્ઞાન કરી અને રાગ અને જ્ઞાનની જુદાઈ ન કરી શકે, તો એનું ભેદ જ્ઞાનનું પ્રવીણપણું કાર્યકારી ન થઈ શકે. માટે મિશ્રિતપણું એને ભાઈશું છે, મિશ્રિતપણું થયું નથી. આમાં એમ લખ્યું છે કે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું હોવા છતાં, મિશ્રિતપણું એટલે જુદાય, મિશ્રિતપણું એટલે એકમેકપણું નહીં. રાગ અને આત્મા જુદા જુદા છે, બંધ અને આત્મા જુદા જુદા છે, જ્ઞાન અને રાગ જુદા જુદા છે, એવું એને ખ્યાલમાં ભેદ જ્ઞાનમાં પ્રવીણપણું આવતા જ બધા પ્રકારે ભેદ જ્ઞાન કરતા. હવે એમાં મુખ્યપણે ભેદ જ્ઞાનના આટલા પ્રકાર સર્વ પ્રકારે કહેવામાં આવ્યા. શરીરથી જુદો આત્મા, રાગથી જુદો આત્મા, કર્મથી જુદો આત્મા, ઇન્દ્રિય જ્ઞાનથી જુદો આત્મા, અતિન્દ્રિય જ્ઞાનથી પણ જુદો આત્મા. એવો જે ત્રિકાળી ધ્રુવ સ્વભાવ, એવી જે અખંડ વસ્તુ, એવું જે ધ્રુવપણું, એ જે વસ્તુ સ્વરૂપ એનું અનાદિ અનંત એવું ને એવું, એવું ને એવું, એવું ને એવું, એવું ને એવું રહી ગયું છે, એનું જાણવું એને જ્ઞાનમાં વર્તે ત્યારે એમ કહેવાય કે આ રાગથી આ આત્મા જુદો પડ્યો અને અનુભૂતિ છે તે જ હું છું તેવો તેને ભાસ થયો. હવે ખરેખર સર્વ પ્રકારે ભેદ જ્ઞાનમાં મુખ્ય ભેદ જ્ઞાન તો અંદરનું હોય છે. એ અંદરનું ભેદ જ્ઞાનનો પ્રકાર ખ્યાલમાં આવતા સહજપણે જ બહારથી ભેદ જ્ઞાનની પ્રક્રિયા વર્તી જાય છે. એ આપણે ગયા રવિવારે લીધું હતું કે જ્ઞાનાકાર એક જ્ઞાન પ્રગટ થાય છે અને એક આત્મા છે. એ આત્માથી પ્રત્યેક સમયે જ્ઞાન પ્રગટ થાય છે આત્મામાંથી, અને એ જ્ઞાનમાં જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકારપણું પ્રત્યેક સમયે ચાલતું હોય છે. એમાં જે જ્ઞાનાકાર છે એ તો જ્ઞાનનો સ્વભાવ છે, અને જ્ઞેયાકાર છે એ જ્ઞેયાકારમાં પ્રતિ સમયે જેટલું બાહ્ય પરિણમન હોય, જેટલું પર્યાયનું પરિણમન હોય, જેટલું બહિર્લક્ષી પરિણમન હોય, એ બધા પરિણમનના જ્ઞેયાકાર રૂપે જ્ઞાન પરિણમે છે. એ જ્ઞાનનું પરિણમન છે. અને જ્ઞાનાકાર જ્ઞાન છે એ તો જ્ઞાનનું સ્વાભાવિક લક્ષણ છે. એટલે જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર સ્વપર પ્રકાશક જ્ઞાન એક સમયે વર્તે છે, પ્રત્યેક સમયે સ્વપર પ્રકાશકતા વર્તે છે. એ સ્વપ્રકાશકમાં આત્માનું લક્ષણ સ્વ છે જ્ઞાન, અને પરપ્રકાશકપણું જે છે એ પરપ્રકાશકમાં જ્ઞેયાકાર જ્ઞાન પ્રગટે છે. એ જ્ઞેયાકાર જ્ઞાનમાં પ્રતિ સમયની શ્રદ્ધાની પર્યાય, ચારિત્ર્યની પર્યાય, વિભુત્વની પર્યાય, જે ગુણની જેટલી પર્યાય હોય એનું જે પરિણમન ચાલે છે એવા જ્ઞેયાકાર જ્ઞાનમાં બને છે. અને બાહ્યમાં જે જ્ઞેયો છે એ બાહ્યના જ્ઞેયોનું પણ પરિણમન જે થાય છે એનું પણ પ્રમેયત્વ એ જ્ઞાનમાં પ્રદર્શિત કરતું હોવાથી જ્ઞાનમાં પોતાના જ જ્ઞેયાકારથી ખ્યાલ આવે છે કે આવું બહારમાં પરિણમન છે. એટલે વાસ્તવિક સર્વ પ્રકારના ભેદ જ્ઞાનમાં આ બધું પરિણમન બહારમાં વર્તે છે. અને અહીંયા એક જ્ઞાન જે છે એક તરફ આત્મા છે, એક તરફ સર્વ પ્રકારના જ્ઞેયો અને સર્વ પ્રકારની પર્યાયોનું પરિણમન છે, અને એની વચ્ચે એક બ્રિજ રૂપે, પુલ રૂપે એક જ્ઞાનનો ઉપયોગ, એક જ્ઞાનનું સુપર પ્રકાશકપણું, એક જ્ઞાનનું સ્વભાવપણું, એ જ્ઞાન રહી ગયું છે વચ્ચે. અને એ જ્ઞાનમાં એ જ્ઞાન
આ તરફ જ્ઞેયો તરફ ને પર્યાયના પરિણમન તરફ એનું જ્ઞાન વર્તે છે કે આખો જ્ઞાયક આત્મા આ તરફ પડેલો છે એ તરફ એનું જ્ઞાન જાય છે? એના ઉપર આ ભેદ જ્ઞાનનું પ્રવીણપણાનું નક્કી થાય છે. જ્યાં સુધી એ બાહ્ય જ્ઞેયોનું જ્ઞેયાકાર રૂપે પરિણમન ચાલે છે એ તરફ એનો જ્ઞાનનો સ્વભાવ લંબાય છે, તો એ જ્ઞેયાકારપણાને જાણતા એને એમ થાય છે કે આ જ્ઞેયથી મારા જ્ઞાનમાં કંઈ થઈ ગયું, આ બાહ્ય ગુણોની બીજી પર્યાયોના પરિણમનથી મારા જ્ઞાનમાં કંઈક વિકાર થઈ ગયો, વિભાવ થઈ ગયો, ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું, એવો એને ભ્રમણાનો પ્રકાર ભોજ્યા કરે છે. અને જ્યાં એ જ્ઞાનમાં ભેદ જ્ઞાનનું પ્રવીણપણું પ્રગટ થાય તે જ્ઞાનમાં એમ ખ્યાલ આવે કે આ તો અનુભૂતિ છે તે જ હું છું, જ્ઞાયક ભાવ છે તે જ હું છું, ત્રિકાળી દ્રવ્ય છે તે જ હું છું, એમ એ જ્ઞાન વચ્ચે ઊભું છે. એક તરફ જ્ઞાયક ભાવ છે, બીજી તરફ પર્યાયનું પરિણમન અને બીજા જ્ઞેયો છે, અને વચ્ચે જ્ઞાન સ્વભાવ બ્રિજ રૂપે રહેલો છે. અને એ ત્યાં ઉભો ત્યાં રહેલો જ્ઞાન ભાવ નિર્ણય કરે છે કે હું કોણ છું, મારો સ્વભાવ ક્યાં છે, મારું સ્વરૂપ ક્યાં વસેલું છે, હું કેવો છું, મારું પ્રવીણપણું ક્યાંથી પ્રગટ થઈ શકે છે. એવો જ્યાં એને ખ્યાલ આવે, એવું ભેદ જ્ઞાનમાં પ્રવીણપણું કેળવે, ત્યાં એનું જ્ઞાન છે ને જ્ઞાયક તરફ વળી જાય છે. અને જ્ઞાયક તરફ વળતા જ એને ખ્યાલ આવે છે કે આ અનુભૂતિ છે તે જ હું છું, તેવું આત્મજ્ઞાનની તેને પ્રાપ્તિ થાય છે. અને આત્મજ્ઞાન થતાં જ શ્રદ્ધાની પરિણતિ પ્રગટ થઈ અને ચારિત્ર્યની ભીમતા સ્વરૂપનું પ્રગટપણું થઈ જાય છે. હવે આ બધી પ્રક્રિયાઓ જે ભજે છે એ હવે આપણે મૂળ સમજણ એક વસ્તુની બે વસ્તુની કરવાની છે. એ વિષય આપણે જરા લઈ કે પર્યાયનું પ્રગટપણું કેવી રીતે થાય છે, પર્યાયો કેવી રીતે આત્મામાં રહેલી છે, પર્યાયમાં જે પ્રગટપણું પર્યાયનું થયા કરે છે એ પર્યાય ક્યાંથી આવે છે, એનું પર્યાય નામ ક્યારે પડે છે, એ પર્યાયમાં યોગ્યતા એટલે શું છે, એ પર્યાયનું પ્રગટપણું જે અંદરથી થાય છે તો એ અંદરથી કાંઈ લઈને આવે છે કે વર્તમાન પ્રગટ થાય છે ત્યારે એમાં મોહરાગ દ્વેષ કે અજ્ઞાનની ઉત્પત્તિ થાય છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન કે સમ્યક ચારિત્ર્યની ઉત્પત્તિ થાય છે. આ બધી વસ્તુ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી આ બધી ચર્ચા આપણે કરીએ પણ એનો અર્થ ન સરે. માટે પ્રથમ આપણે જે લેખની વાત ચાલેલી કે લેખ 17 ગાથાનો છે, બધાને વાંચેલો હશે, તો એ લેખ છે એમાં એક આપણે વિષય પણ લીધેલો છે કે ખરેખર પર્યાય એટલે શું, પર્યાયની પ્રગટતા કેવી રીતે થાય, અને પર્યાયને ફેરવવાનો પ્રયોગ જીવ કાયમ કેમ કર્યા કરે છે, પર્યાયના પરિણમનને ફેરવવાની એની દશામાં કેમ ચાલ્યા કરે છે. એવો જો એને વાસ્તવિકપણે પર્યાયની સમજણ યથાર્થ થઈ જાય તો એનું જ્ઞાન છે એ અનંત ગુણની અનંત પર્યાયના પરિણમન તરફથી વ્યાવૃત થઈ અને એ જ્ઞાન એકલા ત્રિકાળી દ્રવ્યની સન્મુખ થવાના પ્રયત્ને ચડી જાય. કારણ કે જ્યાં સુધી પર્યાયના પરિણમનની સમ્યકતા કેવી છે એ પણ જો એને ખ્યાલ નથી આવતો, પર્યાયના પરિણમનની સમ્યકતા એટલે પર્યાયના પરિણમનની યોગ્યતા, એટલે કે પર્યાયના પરિણમનનું ક્રમબદ્ધપણું, એટલે પર્યાયના પરિણમનનું જન્મક્ષણપણું, પર્યાયના પરિણમનના સટકારકો, એ જ્યાં સુધી એને ખ્યાલમાં નથી આવતા, જ્યાં સુધી એને બેસતા નથી, જ્યાં સુધી એનું સ્વરૂપ એને સમજાતું નથી, ત્યાં સુધી શું થાય છે કે પર્યાયને હંમેશા ફેરવવાનો પ્રયાસ ચાલ્યા કરે છે. છેક સુધી પહોંચી જાય તો એવો પ્રયાસ ચાલે છે કે હવે સમ્યક દર્શનની પર્યાય પ્રગટ કરવા માટે મારે પર્યાયને જ્ઞાયક તરફ લઈ જવાની છે. એમ કરીને પણ પર્યાયને ફેરવવાનો પુરુષાર્થ જીવ અનાદિથી કર્યા કરે છે, છતાં પર્યાય ફરતી નથી. એનું કારણ છે કે પર્યાયનો સ્વભાવ, પર્યાયનું પરિણમન, પર્યાયની ક્રમબદ્ધતા, પર્યાયનું યોગ્યતા અનુસાર પરિણમન, પર્યાયની નિજ ક્ષણ, પર્યાયના સત્કારક એને જ્યાં સુધી ખ્યાલમાં નથી આવતા ત્યાં સુધી શું થાય છે કે એ પર્યાયને ફેરવવાનો પુરુષાર્થ ચાલ્યા કરે છે. હવે આખું જે ત્રિકાળી દ્રવ્ય છે એ ત્રિકાળી દ્રવ્ય અનંત ગુણાત્મક છે. અનંત ગુણાત્મક છે એ અનંત ગુણો પોતપોતાનું આગવું અસ્તિત્વ લઈ અને પોતાના સ્વભાવથી પોતાનું લક્ષણ લઈને બિરાજમાન છે. અને એ ગુણો છે એ ગુણોમાં અનંત ગુણની એટલે એક ગુણમાં એક ગુણની અનાદિ અનંતની પર્યાયો અંદરમાં ગુણમાં વિદ્યમાનપણે રહેલી છે. જેમ કે આપણે જ્ઞાન ગુણની ચર્ચા કરીએ તો જ્ઞાન ગુણ કહેવાય, એ જ્ઞાયક અનંત ગુણાત્મક છે, એ અપેક્ષાએ જ્ઞાનને ગુણ કહેવાય છે.
હવે જ્ઞાનના ગુણથી જ્ઞાનનો વિચાર કરીએ તો જ્ઞાન ગુણ છે એ એટલો બધો લાંબો છે કે અનાદિ અનંતપણું એ ગુણમાં રહેલું છે. તો એ ગુણમાં અનાદિ અનંતપણું રહેલું છે. એ અનાદિ અનંતપણું શું છે? તો કે અનાદિકાળથી જે ગુણ રહેલો છે એ અનંતકાળ સુધી એ ગુણ રહેવાનો છે. તો એ અનાદિકાળથી અનંતકાળ સુધીનું જે જ્ઞાન ગુણનું પર્યાય રૂપે પરિણમન પ્રગટ થવાનું છે એવી પર્યાયનું સત્વ અંદર જ્ઞાન ગુણમાં પર્યાય રૂપે નહીં પણ પર્યાય પ્રગટ થવાના સત્વ રૂપે જ્ઞાન ગુણમાં અત્યારે વર્તમાનમાં વિદ્યમાન છે. અનાદિ અનંત જ્ઞાન ગુણ રહેવાનો છે. અનાદિથી જ્ઞાન ગુણ છે અને અનંત કાળ સુધી જ્ઞાન ગુણ રહેવાનો છે. એમ અનાદિકાળથી શ્રદ્ધા ગુણ છે, અનંતકાળ સુધી શ્રદ્ધા ગુણ રહેવાનો છે. અનાદિકાળથી ચારિત્ર ગુણ છે, અનંતકાળ સુધી ચારિત્ર ગુણ રહેવાનો છે. જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર એમ અનંત ગુણ, એ અનંત ગુણ અનાદિથી છે અને અનંતકાળ સુધી અનંત ગુણ રહેવાના છે. તો એ જે ગુણો છે એ જે ગુણ છે એ ગુણમાં એની અનાદિકાળથી અનંતકાળ સુધીની જેટલી પર્યાયો પ્રગટ થવાની છે એ પર્યાયો પ્રગટ થવાનું સતનું સત્વપણું અંદરમાં ગુણમાં પર્યાય રૂપે નહીં પણ પર્યાય પ્રગટ થવાના અંદર સામર્થ્ય રૂપે અંદરમાં રહેલું છે. એ સામર્થ્ય રૂપે રહેલું છે, એ ગુણ રૂપે રહેલું છે, એ પારિણામિક ભાવ પણ રહેલું છે, એ પર્યાય ભાવ પણ નથી. ઔદયિક, ઔપસમિક, સાયોપસમિક કે સાહિક ભાવ રૂપે ગુણ કાંઈ છે નહીં. અંદર ગુણ છે, પારિણામિક ભાવે છે અને એ ગુણમાં અનાદિ અનંતપણું રહેલું છે. એ અનાદિકાળથી જેટલી પર્યાયો પ્રગટ થતી આવે છે અને અનંતકાળ સુધી જેટલી પર્યાયો પ્રગટ થવાની છે એ દરેક પર્યાય અંશ રૂપે ગુણ છે એ અંશી છે. જ્ઞાયકને અંશી કયો ત્યારે જ્ઞાન ગુણને અંશ કહેવાય. જ્યારે એના પર્યાયને અંશ કયો ત્યારે જ્ઞાન ગુણને અંશી કહેવાય. તો એ જ્ઞાન ગુણ જે અંશી છે એમાં અનાદિકાળથી અનંતકાળ સુધીની અંશ 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 અંશરૂપ પરિણમન કરવાની જેટલી પર્યાયો પ્રગટ થવાની છે એ બધા અંશો એનો સમુદાય એને ખરેખર જ્ઞાન ગુણ કહેવામાં આવે છે. એ જ્ઞાન ગુણ પોતે અનંત ગુણના અનંત પર્યાયના અંશો જે પ્રગટ થવાના છે એ અંશો અંદરમાં સત્વપણે, સતના સત્વપણે, વિદ્યમાનપણે અંદરમાં ગુણમાં રહેલા હોવાને કારણે એ ગુણને અનંત અંશોથી બનેલો છે માટે એને ગુણને પણ અંશી કહેવામાં આવે છે. આવું પર્યાયોનું પ્રગટ થવાનું સામર્થ્ય લઈને પ્રત્યેક ગુણ અત્યારે વર્તમાનમાં ત્રિકાળી દ્રવ્યમાં પોતાનું આગવું એક લક્ષણ લઈને વિદ્યમાનપણે ત્રિકાળી દ્રવ્યમાં અભેદપણે અનંત ગુણો રહેલા છે. એ અભેદપણે ગુણો રહેલા છે. એ દરેક ગુણનું પોતપોતાનું લક્ષણ અલગ હોવા છતાં જે ગુણની જે પર્યાય પ્રગટ થવાનો અંશ છે એ અંશ એ ગુણમાંથી જ પ્રગટ થાય છે. બીજા ગુણની પર્યાય છે એ બીજા ગુણની પર્યાય બીજા ગુણમાંથી પ્રગટ થાય છે. શ્રદ્ધાની પર્યાયનો અંશ શ્રદ્ધા ગુણમાંથી આવે છે. ચારિત્રની પર્યાયનો અંશ ચારિત્રની પર્યાયમાં આવે છે માંથી આવે છે. જ્ઞાનની પર્યાયનો અંશ જ્ઞાન ગુણની પર્યાયમાંથી આવે છે. એવી રીતે અનંત ગુણની અનંત પર્યાયનો અંશ એના પોતાના ગુણમાંથી પ્રગટ થાય છે. આવી રીતે એ ગુણમાંથી અંશરૂપ જે પ્રગટતા થાય અને એ અંશરૂપ પ્રગટ થઈને એનું પરિણમન થાય તેને ખરેખર ઉત્પાદ રૂપ પર્યાય કહેવામાં આવે છે. જ્યાં સુધી એ પ્રગટ કાળ આવ્યો નથી, એ અંશ હજી અંદરમાં છે, ત્યાં સુધી તેનું નામ પર્યાય કહેવાતું નથી. ત્યાં સુધી તે ગુણ છે અને જે ગુણમાંથી જે અંશ પ્રગટ થાય છે એ પ્રગટ થતો અંશ છે એ અંશ સમયવર્તી છે. એ ભૂતકાળથી એ અંશ પ્રગટ થયો, એના ભૂતકાળમાં જુઓ તો એ પારિણામિક ભાવે છે. એ અંશ પ્રગટ થયો ત્યારે એને જોવો તો એ જ્ઞાનનું પરિણમન છે અને એ બીજા સમયે એ જ અંશને તમે જોવો તો એ વ્યય થઈને અંદર પારિણામિક ભાવે વિલીન થઈ ગયો છે. એટલે એનું આયુષ્ય એ અંશનું આયુષ્ય એક સમયનું છે,
એ એક સમયનો ઉત્પાદ છે, એક સમયનો અંશ છે. એવા એક સમયના અંશને ઉત્પાદને પર્યાય કહેવામાં આવે છે. એ પર્યાય છે એ સમયવર્તી છે. સમય 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 કરીને ધારાવાહિક અનાદિથી પ્રગટ થઈ, વ્યય થઈ, પારિણામિક ભાવે ચાલી જાય છે. પાછી પારિણામિક ભાવમાંથી પ્રગટ થઈ, બીજે સમયે વ્યય થઈ, પારિણામિક ભાવમાં જતી રહે છે. પારિણામિક ભાવમાં પ્રગટ થઈને જાય છે તો એ પર્યાય જે અંદરમાં ગુણમાં ગુડક થઈને અંદર જાય છે ત્યારે એને ગુણ કહેવામાં આવે છે. ત્યારે એ પારિણામિક ભાવે થઈ જાય છે તો એને એમ કહેવામાં આવે છે કે આ વર્તમાન પર્યાય પ્રગટ થઈ અને વ્યય થઈ અને ગુણમાં સમાણી, તો ભૂતકાળની યોગ્યતા રૂપે તે પર્યાય પારિણામિક ભાવે અત્યારે વર્તમાનમાં પણ વિદ્યમાન છે. અત્યારે આપણા જીવની આપણે ચર્ચા કરીએ, આપણા જીવની જ્ઞાન ગુણની એક સમયની અંશરૂપ પર્યાય અત્યારે વર્તમાનમાં પ્રગટ છે. ભૂતકાળની જેટલી અનાદિકાળથી પર્યાયો પ્રગટ થતી હતી અને વર્તમાનની પર્યાય પ્રગટ છે, એના પૂર્વેની જેટલી પર્યાયો પ્રગટ થઈ, એક સમય માટે એનું આયુષ્ય રહ્યું. એ આયુષ્ય પૂર્ણ થતા બીજે સમયે એ વ્યય થઈને અંદર પારિણામિક ભાવે જ્ઞાન ગુણમાંથી આવી હતી. એ ગુણમાં એ પારિણામિક ભાવમાં એ પર્યાય અંદર સમાઈ ગઈ. તો એ પર્યાયને ભૂતકાળની યોગ્યતા રૂપે પારિણામિક ભાવે એ પર્યાય વર્તમાનમાં રહેલી છે તેમ કહેવામાં આવે છે. આવું પર્યાયનું સ્વરૂપ છે. હવે વર્તમાન પર્યાય પ્રગટ છે, ત્યાર પછીની જેટલી ભવિષ્યની પર્યાયો છે, જેટલી ભવિષ્યની પર્યાયો પ્રગટ થવાની છે, ભૂતકાળની પ્રગટ થઈ અને વ્યય થઈ અને અંદર ચાલી ગઈ પારિણામિક ભાવે, એ ગુણરૂપ થઈ ગઈ, એ પારિણામિક ભાવ થઈ ગયો. હવે વર્તમાનની પર્યાય પ્રગટ છે અને ભવિષ્યની જેટલી પર્યાયો પ્રગટ થવાની છે, અનંત 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 અનંતકાળ સુધીની જેટલી પર્યાયો પ્રગટ થવાની છે, એ બધી અત્યારે વર્તમાનમાં ત્રિકાળી દ્રવ્યમાં પારિણામિક ભાવે જે તે ગુણની પર્યાયો જે તે ગુણમાં શક્તિ રૂપે પડેલી છે. ભૂતકાળની પર્યાયો વ્યય થઈને અંદરમાં ચાલી ગઈ તે યોગ્યતા રૂપ છે. ભવિષ્યની પર્યાયો જેટલી પ્રગટ થઈ અને વ્યય થઈને જવાની છે પણ એ પ્રગટ હજી થઈ નથી, તો એ પ્રગટ થઈ નથી, એ શક્તિ રૂપે છે. પ્રગટ થઈ ગઈ યોગ્યતા રૂપે છે. હવે એ યોગ્યતા રૂપ ને શક્તિ રૂપ કહેવાનું તાત્પર્ય શું છે? ખરેખર એકને યોગ્યતા રૂપ કેવી, બીજીને શક્તિ રૂપ કેવી, તો એનો અર્થ શું ખરેખર? તો યોગ્યતા રૂપ કહેવાનો અર્થ એમ છે કે ભૂતકાળની પર્યાયો જેટલી પ્રગટ થઈ ગઈ અને વ્યય થઈને પારિણામિક ભાવે ચાલી ગઈ, એને યોગ્યતા રૂપ એટલે કહેવામાં આવે છે કે યોગ્યતાનો કદી ઉત્પાદ થતો નથી. પછી જે યોગ્યતા રૂપ થઈ ગઈ પર્યાયો, એ યોગ્યતામાંથી ઉત્પાદ કદી નહીં થાય. એ એક પર્યાય એક સમયે ઉત્પાદ થઈ, ક્રિયા કરીને વ્યય થઈને પારિણામિક ભાવમાં સમાઈ ગઈ, એ હવે ભવિષ્યમાં કદી પ્રગટ થવાની નથી. એ ભૂતકાળ બની ગયો, દ્રવ્યનો અંશરૂપનો અંશીમાં જઈને ભૂતકાળ બની ગયો. એ પર્યાયનો એ પર્યાય કદી ક્યારેય પણ હવે પ્રગટ થવાની નથી. એટલે ગમે તેવા શુભ ભાવની, પ્રચુર શુભ ભાવની પર્યાય જીવને વર્તી જાય અને એ પર્યાય વ્યય થઈને અંદર પારિણામિક ભાવે યોગ્યતા રૂપે અંદરમાં સમાઈ જાય, પછી એ પર્યાયમાંથી કોઈ પ્રગટતા થતી નથી. એ ગુણરૂપી ભાવ જેટલો વ્યય થઈને અંદરમાં ચાલેલી પર્યાયો, ત્યાં પછી કોઈ દિવસ ઉત્પાદ થતો નથી. હવે જે નવો ઉત્પાદ થવાનો છે, એ નવું અંદરમાં શક્તિરૂપ સામર્થ્ય પડ્યું છે. શક્તિ રૂપે બધી પર્યાયો પડી છે, શક્તિ રૂપે અંશો પડ્યા છે. એ શક્તિ છે ભવિષ્યની, એ શક્તિની વ્યક્તિ થાય છે. યોગ્યતાની વ્યક્તિ ન હોય, શક્તિની વ્યક્તિ હોય. ગુરુદેવ હજારો વાર કીધું કે શક્તિની વ્યક્તિ થાય છે, શક્તિની વ્યક્તિ થાય છે, શક્તિની વ્યક્તિ થાય છે. અને આ ભૂતકાળની પર્યાયો જે પ્રગટ થઈ અને વ્યય થઈ અને જે પારિણામિક ભાવે ચાલી ગઈ છે, હવે તે કદી પ્રગટ જ થવાની નથી. ભૂતકાળ બની ગયો, એ યોગ્યતા થઈ ગઈ, એ યોગ્યતા જ જોવાની એમાં બસ. હવે ભવિષ્યની પર્યાયો છે એને શક્તિરૂપ કીધી. તો એ શક્તિરૂપ કીધી એનું કારણ જ એ છે કે એ શક્તિ છે, એ શક્તિની વ્યક્તિ થવાની છે. એટલે કે શક્તિ અંદરમાં પડી છે, એ શક્તિમાંથી વ્યક્ત પરિણમન આવવાનું છે, યોગ્યતામાંથી વ્યક્ત પરિણમન નથી આવવાનું.
ભૂતકાળની પર્યાયો વ્યક્ત નથી થવાની. માટે વર્તમાન અંશ જે પ્રગટરૂપ છે એ વર્તમાન અંશથી બે ભાગલા પડી જાય છે. વર્તમાન અંશ પ્રગટ થઈ ગયો તો વર્તમાન અંશ સિવાયની ભૂતકાળનું જેટલું દ્રવ્ય છે એ યોગ્યતારૂપ પારિણામિક ભાવ છે, અને વર્તમાન અંશથી ભવિષ્યનું જેટલું દ્રવ્ય છે એ શક્તિરૂપ પારિણામિક ભાવ છે. શક્તિરૂપ પારિણામિક ભાવ અને યોગ્યતારૂપ પારિણામિક ભાવ એવા બે ભેદ નથી અંદરમાં. આ તો આપણે જ્ઞાનથી આખા દ્રવ્યમાં પર્યાયો અંદરમાં ગુણ રૂપે પારિણામિક ભાવે કેવી રીતે પડેલી છે એની વ્યવસ્થા સમજીએ છીએ. અંદરમાં કોઈ એવા બે પારિણામિક ભાવ નથી. અંદરમાં પારિણામિક ભાવ ત્રિકાળી દ્રવ્ય કુટસ્થ અપરિણામી વસ્તુ તો એક છે. એ એકનો આશ્રય લેતા ભૂતકાળની યોગ્યતારૂપ પારિણામિક ભાવ કે શક્તિરૂપ પારિણામિક ભાવ એવું કઈ અંદરમાં નથી. એ તો આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ કે ભૂતકાળની પર્યાયો પ્રગટ થઈને વ્યય થઈ ગઈ તો યોગ્યતારૂપ થઈ ગઈ, અને ભવિષ્યની પર્યાયો છે એ શક્તિરૂપ રહેલી છે. અનંત ગુણની અનંત પર્યાયોનો અંશ પારિણામિક ભાવ પડેલા છે. સ્વરૂપ તો એવું છે, એવું યોગ્યતારૂપ ને શક્તિરૂપ જુદું જુદું પણ અંદરમાં જ્ઞાનથી ખ્યાલમાં પણ આવે છે. પણ જ્યારે આશ્રયની વાત આવે, જ્યારે અંદરમાં અભેદનો આશ્રય લેવાની ચર્ચા આવે, આદર કરવાની વાત આવે, અંદર સત્કાર કરવાની વાતમાં આવે, જ્યારે અભેદ પરિણમનની ચર્ચા આવે, અહમની ચર્ચા આવે, ત્યારે એકલું ત્રિકાળી દ્રવ્ય કુટસ્થ ધ્રુવ અપરિણામી તત્વ છે ત્યાં જ અહમ થાય છે. ત્યાં પછી જો કઈ ભેદ દેખાય તો એ જ્ઞાનમાં ભેદાભેદનું જ્ઞાન વર્તે છે, અને શ્રદ્ધામાં અભેદની શ્રદ્ધા હોય છે. આવું જ્ઞાન અને શ્રદ્ધાથી આખા દ્રવ્યને સમજવાનું છે. અત્યારે આપણે સમજી રહ્યા છીએ એ જ્ઞાનથી સમજી રહ્યા છીએ કે જ્ઞાનમાં આવી સમજણ એને યથાર્થપણે પર્યાયની પણ હોવી જોઈએ કે જે ગુણ છે તે ગુણમાંથી જે ગુણનો અંશ પ્રગટ થાય છે એ અંશનો ઉત્પાદ થાય છે, એ સમયે એ ઉત્પાદનું નામ પર્યાય પડે છે. અને એ પર્યાય અંશ બીજે સમયે નિયમથી એનું એક સમય વર્તી જ આયુષ્ય હોવાથી બીજે સમયે એનો વ્યય થઈ અને એ પારિણામિક ભાવમાં સમાઈ જાય છે, અને એ વ્યય થાય છે એ જ સમયે પાછો એક ઉત્પાદ હોય છે. વ્યયપૂર્વક ઉત્પાદ એવું પરિણમન ચાલ્યા જ કરે છે. અને એની મધ્યમાં ધ્રુવ કુટસ્થ અપરિણામી દરેક જગ્યાએ સ્થિરપણે વર્તતો હોય છે. એને કહેવાય ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત. આ ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત છે એ અનાદિ અનંત રહેલું છે. આવું ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત છે. એ ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સતમાં ઉત્પાદ થાય છે, વ્યય થાય છે. ઉત્પાદની ઉપાધિ બહાર રહી જાય છે. ઉત્પાદ જેવો થયો તો એવું જ વ્યય થઈને અંદરમાં સતનું સત્વ ચાલ્યું જાય છે. ઉત્પાદની ઉપાધિ છે એ સમયવર્તી છે. રાગ થયો તો સમયવર્તી છે, વિતરાગતા થઈ તો સમયવર્તી છે, મિથ્યા દર્શન થયું તો સમયવર્તી છે, સમ્યક દર્શન થયું તો સમયવર્તી છે, અજ્ઞાન થયું તો સમયવર્તી છે, સમ્યક જ્ઞાન થયું તો સમયવર્તી છે. એ અજ્ઞાન કયો સમ્યક જ્ઞાન કયો, મિથ્યાત્વ કયો સમ્યકત્વ કયો, રાગ કયો કે વિતરાગતા કયો, એ બધું સમયવર્તી પરિણમનના નામ છે. એ બધા પર્યાય અપેક્ષિત ધર્મોના નામ છે. એ પર્યાયના ઉત્પાદના પ્રકારો છે. એ પર્યાયના ઉત્પાદના પ્રકારો સમયવર્તી હોય છે, અને આત્મા ત્રિકાળવર્તી હોય છે, અનાદિ અનંત હોય છે, ગુણ ભાવે હોય છે, સ્વભાવ ભાવે હોય છે, ત્રિકાળ ભાવે હોય છે, એકરૂપ ભાવે હોય છે, અખંડ ભાવે હોય છે. પર્યાયનો તો એક સમય પૂરતો અંશ પ્રગટ થાય છે. એવા અનંત 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 અંશો લઈને બેઠેલો તો એક જ્ઞાન ગુણ છે, અને એવા અનંત ગુણ લઈને વિદ્યમાન આખું એક ત્રિકાળી દ્રવ્ય છે. એ ત્રિકાળી દ્રવ્યની મહિમા, એ ત્રિકાળી દ્રવ્યની રુચિ, એ ત્રિકાળી દ્રવ્યની પરિપૂર્ણતા, એ ત્રિકાળી દ્રવ્યનું કૃતકૃત્યપણું, એ ત્રિકાળી દ્રવ્યનું અનાદિ અનંતપણું, એનું સ્વભાવભૂતપણું, એનું સ્વરૂપ, એનો સ્વભાવ, એ જેને ખ્યાલમાં આવે કે ઓહો હું તો એક સમયની પર્યાયના અંશને ફેરવવાના પ્રયાસે ચડ્યો છું. એવા અનંતા અંશો લઈને તો મારો એક ગુણ બેઠેલો છે, અને એવા અનંત ગુણ ધણી જ્ઞાયક ભાવ એ તો હું પોતે પરિપૂર્ણ પરમાત્મા છું. તો એક અંશ ઉપર મારી દ્રષ્ટિ વારંવાર શા માટે જાય છે? હું શા માટે એ અંશને ફેરવવાના પ્રયત્ને ચડું છું? કારણ કે બધી પર્યાયો જે પ્રગટ થવાની છે એ અંદરમાં એના સતના તત્વમાં એનું સામર્થ્ય લઈને વિદ્યમાન પણ રહેલી છે. આપણને ખબર ન હોય કે આપણી ભવિષ્યની પર્યાય
ક્યારે સમ્યક જ્ઞાનની થશે, ક્યારે સમ્યક ચારિત્રની થશે, ક્યારે મુનિપણું આવશે, ક્યારે શ્રેણી ચડશું, ક્યારે કેવળ જ્ઞાન થશે. પણ કેવડીના જ્ઞાનમાં અત્યારે પણ ત્રણેય કાળનું જ્ઞાન એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયમાં ભૂત ભવિષ્યનું અત્યારે વર્તમાનમાં પ્રત્યેક જીવનું વર્તી રહ્યું છે. એનાથી જ સિદ્ધ થાય છે કે દરેક જીવની, દરેક ગુણની, દરેક પર્યાયો ક્રમબદ્ધ નિશ્ચિત યોગ્યતા અનુસાર સટકારકથી એની જન્મ ક્ષણે એના સ્વભાવથી પ્રગટ થયા જ કરે છે. એને કોઈ ફેરવવાને સમર્થ નથી. એવી ક્રમબદ્ધતા પર્યાયની જેને પોતાના જ્ઞાનમાં બેસે છે એ જીવને જે પર્યાયનું જેને યથાર્થ સ્વરૂપ સમજાઈ જાય છે, પર્યાયનો ભાવ પણ જેને યથાર્થ સમજાઈ જાય છે, એ કદી પર્યાયને ફેરવવાનો પ્રયત્ન કરવા માટે પુરુષાર્થી બનતો નથી. એને ખબર પડી ગઈ કે મારા વર્તમાન ત્રિકાળી દ્રવ્યમાં જે ગુણો પડેલા છે એ ગુણમાં જ મારું સામર્થ્ય રહેલું છે, અને એ સામર્થ્યમાંથી જ દરેક ગુણની દરેક પર્યાયો પ્રગટ થઈ એક સમયે કાર્ય કરીને બીજે સમયે વ્યય થઈ અને અંદરમાં પારિણામિક ભાવે સમાઈ જાય છે. અને એ જે પ્રગટ પર્યાય અંશ છે એ પણ એની યોગ્યતા અનુસાર પરિણમે છે, એ પણ એના સટકારકથી પરિણમે છે, એ પણ એની જન્મક્ષણ હોય એ રૂપે જ પરિણમે છે. એના સટકારકમાં મિથ્યાત્વ થવાનો ભાવ છે તો એ મિથ્યાત્વ જ લઈને પરિણમે છે. એના સટકારકમાં રાગ થવાનું પરિણમન છે તો એ રાગ થઈને જ પરિણમે છે. એના સટકારકમાં સમ્યક દર્શન થવાનું પરિણમન છે તો એ સમ્યક દર્શન થઈને જ પરિણમે છે. હવે આવો સ્વીકાર કરવો ને, કોઈને એમ થાય કે તો પછી આમાં તો પુરુષાર્થ ચાલ્યો જાય. આવું જ જો આપણે માની લઈએ, જો મિથ્યાત્વ પ્રગટ થયા કરે, રાગ જ પ્રગટ થયા કરે, અજ્ઞાન જ પ્રગટ થયા કરે, તો પછી એમાં પુરુષાર્થ ક્યાં રહ્યો? એમાં એટલો બધો પુરુષાર્થ છે. આવી પર્યાય થાય એ સમયે પણ એવી પર્યાય સટકારકથી થઈ, સ્વતંત્ર થઈ, એના ક્રમબદ્ધમાં થઈ, એવો સ્વીકાર કરવો ને એવા અનંત પુરુષાર્થ છે. અનંત 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 પુરુષાર્થ છે. તેરમી ગાથામાં આચાર્ય ભગવાને કીધું છે કે 11મી ગાથામાં એમ કીધું કે ભૂતાર્થ સ્વભાવ જ્ઞાયક ભાવ એના આશ્રય સમ્યક દર્શનની પ્રગટતા થાય. અને 13મી ગાથામાં આચાર્ય ભગવાને એમ કીધું કે ભૂતાર્થને એ નવ તત્વોને જાણતા સમ્યક દર્શન થાય. હવે એક તરફ એમ કે જેમાં નવ તત્વનો ભેદ નથી એવા ત્રિકાળી દ્રવ્યને જાણતા સમ્યક દર્શન થાય. અને એ જ આચાર્ય હજી તો 11મી ગાથામાંથી 12મી ગાથામાં આવીને 13મી ગાથામાં આવ્યા ત્યાં હજી એની લખવાની સાય સુકાણી નથી. ત્યાં એમ કે છે કે ભૂતાર્થને એ નવ તત્વોને જાણતા સમ્યક દર્શન જ છે. પુનપાપ આશ્રવ બંધને ભૂતાર્થને એ જાણે તો સમ્યક દર્શન, અને સવર નિજરા મોક્ષને અભૂતાર્થને એ જાણે તો મિથ્યા દર્શન થાય છે. એટલે કે જો પુનપાપ આશ્રવ બંધની પર્યાયને એના સટકારકથી થઈ છે, થવા યોગ્ય થઈ છે, એની જન્મક્ષણે થઈ છે, જેમ પરિણમન થવાનું હતું એમ જ પરિણમન એની યોગ્યતા અનુસાર થયું છે, એવો જો એને એના જ્ઞાનમાં પુરુષાર્થપૂર્વક આવી પર્યાયનો સ્વીકાર આવી જાય તો એની દ્રષ્ટિ પર્યાય ઉપરથી છૂટીને દ્રવ્ય ઉપર ચાલી જાય છે. અને જો સવર નિજરા મોક્ષનો કરતા હું છું અને એ મારાથી થાય છે એવી અભૂતાર્થ રીતે જો એ પર્યાયને જોવાનો પ્રયત્ન કરે તો એ કરતા બનતા એનું દ્રષ્ટિ એની દ્રવ્ય ઉપર ન જતા એને ખરેખર મિથ્યાત્વનો જન્મ થાય છે. આવી 13મી ગાથામાં આચાર્ય ભગવાને લખ્યું. માટે દરેક ગુણની દરેક પર્યાય સ્વતંત્ર પોતાના સ્વકાળે, પોતાના ક્રમમાં, પોતાની જન્મક્ષણે, પોતાના સટકારકથી એની પ્રગટ થવાનો કાળ હોય એ રીતે જ પ્રગટ થયા કરે છે. એમાં ઇન્દ્ર, નરેન્દ્ર કે જીનેન્દ્ર પણ ફેરવવાને સમર્થ નથી. આવી પર્યાયના સત્વનો પણ જો જીવને ખ્યાલ આવી જાય તો તેની દ્રષ્ટિ પર્યાય ઉપરથી છૂટી જાય છે. પર્યાયની સામે ન જોવું એનું નામ જ પર્યાય ક્રમબદ્ધ છે. પર્યાયની સામે જોવું એનું નામ જ ઈ પર્યાયના ક્રમને ફેરવવાના પુરુષાર્થે ચડેલો છે. પર્યાયની સામે જોવું જ નહીં, પર્યાયથી ચક્ષુ સર્વથા બંધ કરી દેવી,
એને ખરેખર અકર્તા સ્વભાવનો સ્વીકાર છે અને એને જ ખરેખર પર્યાયની ક્રમબદ્ધતાનો સ્વીકાર છે. એવા જીવની જ ખરેખર દ્રષ્ટિ અકર્તા સ્વભાવ ઉપર જાય છે અને એ જીવને ખ્યાલ આવી જાય છે કે ઓહો આવું મારા આત્માનું પર્યાય સાથે પર્યાયરૂપ ભેદભાવો સાથે મિશ્રિતપણું હોવા છતાં પણ મને સર્વ પ્રકારે ભેદ જ્ઞાનનું પ્રવીણપણું તો મારું ચાલુ છે. પર્યાયના ભેદ તરફ દ્રષ્ટિ ન જોવી અને દ્રવ્યને અભેદપણે દ્રષ્ટિમાં લેવું એને એમ કહેવાય કે આ જીવને સર્વ પ્રકારે ભેદ જ્ઞાનમાં પ્રવીણપણાની કેળવણી કરી અને આ અનુભૂતિ છે તે જ હું છું એવા આત્મજ્ઞાનની પ્રાપ્તિ ઉદિત એને થઈ ગઈ અને એવું આત્મજ્ઞાન પ્રગટ થતા શ્રદ્ધા એ બાજુ ઢળી ગઈ, ચારિત્ર એ બાજુ ઢળી ગયું. એકલો જ્ઞાન જે છે એ જ્ઞાન સરદાર છે, એ જેવું સ્વ તરફ પડે છે એવા અનંત ગુણોની અનંત પર્યાયો સ્વ તરફ પડી જાય છે. આવો યોગ્યતારૂપ પારિણામિક ભાવ, શક્તિરૂપ પારિણામિક ભાવ અને વર્તમાન નિર્ણય કરનારી અંશરૂપ પર્યાયની પ્રગટતા એવો જેને યથાર્થપણે પર્યાયનો ભાવ પણ સમજાઈ જાય, દ્રવ્યનો ભાવ સમજાઈ જાય, એ તો અલૌકિક વાત છે, એ તો અપૂર્વ વાત છે, એ તો ટંકોત્કીર્ણ વાત છે. પણ પર્યાયનું પ્રગટપણું, ઉત્પાદરૂપ ભાવ, વ્યયરૂપ ભાવ, જે પર્યાયની સમય સ્થિતિ ચાલે છે એ પણ જો એના જ્ઞાનમાં પકડાઈ જાય અને ખ્યાલમાં આવી જાય તો એને ખબર પડી જાય છે કે ઓહો અનાદિથી હું તો પર્યાયને ફેરવવાના પુરુષાર્થે ચડેલો, પણ આ પર્યાય તો થવા યોગ્ય થાય છે, આ પર્યાય તો ક્રમબદ્ધ છે. આ પર્યાયને મિશ્રિતપણું થયું હોવા છતાં હું આવું ભેદજ્ઞાન કરીને પ્રવીણપણું જો ભેદજ્ઞાનનું કેળવું તો મારા સ્વરૂપનો તો યથાર્થપણે ખ્યાલ આ જ સમયે આવી શકે એમ છે. એવું જેને યથાર્થપણું સમજાય છે, એવું યથાર્થપણું જેને ખ્યાલમાં આવી જાય છે, આવો દ્રવ્ય ગુણ પર્યાયનો ઉત્પાદિત ધ્રુવયુક્તમ સત સ્વભાવ છે, એવો પણ જેને ખ્યાલમાં આવી જાય છે, પર્યાયની વ્યવસ્થા પણ જેને સમજાઈ જાય છે કે પર્યાય એક સમયનું સત છે, સમયવર્તી પરિણમન છે. શા માટે હું સમયવર્તી પરિણામની દ્રષ્ટિ કરું? મારો ત્રિકાળવર્તી પરિણામ અપરિણામી પરમાત્મા, જાજ્વલ્યમાન પરમાત્મા, ધ્રુવ પરમાત્મા, અખંડ પરમાત્મા, ત્રિકાળ પરમાત્મા, શાશ્વત પરમાત્મા, કૃત્ય પરમાત્મા, પરિપૂર્ણ પરમાત્મા, એકરૂપ પરમાત્મા, એ તો એવો ને એવો રહી ગયો છે. આવી પર્યાયોનું સમયવર્તી પરિણામ અંશરૂપી થઈ અને પાછું બીજે સમયે એ અંશ વિલીન થઈને અંદરમાં પ્રવેશ કરે, એ સમયે પણ તે જે અનાદિ અનંત સ્વરૂપ છે એમાંથી કદી પણ સ્ખલન થતું નથી, અસ્ખલિત ભાવે એ રહેલો છે, વધઘટથી જુદો છે, ત્રિકાળી પરમાત્મા છે, એવો ને એવો સ્વભાવ છે, એવો જ્ઞાયક ભાવ, એવો દ્રષ્ટિનો વિષય, એવો શુદ્ધ સ્વભાવ, એવું અપરિણામી તત્વ. આવી રીતે પર્યાયની સમજ યથાર્થપણે કરતા પણ તેની દ્રષ્ટિ દ્રવ્ય સ્વભાવ ઉપર ચાલી જાય છે. આવો સ્વભાવ, આવું પર્યાયના પરિણમનની વ્યવસ્થા પણ જેને સમજાય છે એને ખ્યાલમાં આવી જાય છે કે મારું ત્રિકાળી દ્રવ્ય તો અનંત અનંત અંશો અને એ અંશોથી ભરેલા અનંત ગુણો અને એવા અનંત ગુણોથી સભર રહેલું મારું દ્રવ્ય, એ જ હું પરમાત્મા છું, એ જ હું ધ્રુવ છું, એ જ હું શાશ્વત છું. એવો ખ્યાલમાં આવતા જ એને આત્મજ્ઞાનમાં પ્રવીણપણાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એવું શ્રદ્ધાનુદિત થાય છે અને એની લીનતારૂપ ચારિત્રની સમ્યકતા પ્રગટ થતાં જ એના સાધ્ય આત્માની સિદ્ધિની ઉત્પત્તિ એને થઈ જાય છે. આવા બીજા પેરેગ્રાફની ચર્ચા છે. આવા બીજે પેરેગ્રાફની ચર્ચા આપણે આજે પૂર્ણ કરીએ છીએ અને આવતા રવિવારે હવે આપણે ત્રીજો પેરેગ્રાફ લેશું કે જે આ ગાથાનો મુખ્ય મૂળ પેરેગ્રાફ છે. એમાં ગુરુદેવે પણ સ્પષ્ટીકરણ ખૂબ કર્યું છે અને આપણા બધા સાધર્મી ભાઈઓ બહેનો સાથે મળી અને આવતા રવિવારે તેનો સ્વાધ્યાય કરશું. આ બાબતમાં હવે કાંઈ પર્યાયની યોગ્યતામાં કે એમાં કાંઈ પ્રશ્ન હોય તો કરી શકાય છે. ચેતનભાઈ, એક પ્રશ્ન છે કે પર્યાયની અપેક્ષા કીધી, બરાબર છે? પર્યાયમાં ફેરફાર થાય છે તો એ જ્ઞાનમાં જ્ઞાત થાય છે, પણ તમે કહો છો કે પર્યાય ફરે છે એ એને ખ્યાલમાં આવે છે ખરું, અને જો ખ્યાલમાં આવે છે તો પછી એ પર્યાય તરફથી એ પોતે હટી જઈ શકે છે, બરાબર? અચ્છા, તો પછી પ્રશ્ન શું છે તમારો? એટલે પર્યાયની કોઈનો બહાર બહુ અવાજ આવે છે, મ્યુટ કરી દો કઈ. કારણ કે હું સિદ્ધાચલમમાં છું એટલે ત્યાંથી વાત કરું છું એટલે. એ બરાબર, પણ પાછળ બીજે ક્યાંક બહુ અવાજ આવે છે. કોઈનો ફોન મ્યુટ નથી.
જો બીજો અવાજ બહુ આવે છે. એ સીધા ચલમનો અવાજ આવે છે. અચ્છા અચ્છા. એટલે એ જે પર્યાયમાં પરિણમન થઈ રહ્યું છે તો એનો તો હું જ્ઞાતા જ છું. તો પછી પર્યાયને મુખ્ય ગૌણ કરવી કે પછી જ્ઞાનને જ મુખ્ય કરવાનું છે? જ્ઞાનને જ મુખ્ય કરવાનું છે, પર્યાયને ગૌણ કરવાનું છે. જ્ઞાન મુખ્ય થતા જ્ઞાન નાયક તરફ વળી જાય છે અને પર્યાય તરફથી એનું જ્ઞાન વ્યાવૃત થઈ અને જ્ઞાન નાયકની સન્મુખ થતા નાયક સાથે જ્ઞાનનું અભેદ પરિણમન થઈ જાય છે અને ત્યારે જ યથાર્થપણે એને બધી પ્રકારનું જ્ઞાન વધે છે. એ પર્યાય જ્ઞાન તરફ વળશે ત્યારે એ પારિણામિક ભાવ જેવું થશે કે પારિણામિક ભાવ જુદો? ના, પર્યાય જ્યારે નાયક તરફ વળે છે ને બેન, ત્યારે એ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. તો એમાં પ્રથમ તો ઔપસમિક સમ્યક દર્શન થઈ ને પછી સાયોપસમિક સમ્યક દર્શનમાં પરિણમે છે. એટલે એ પારિણામિક ભાવ નથી. વ્યય થઈને પર્યાય જે અંદર જાય છે ને બીજે સમયે, એ વ્યય થયો તો વ્યય ગયો ક્યાં? તો કે વ્યય ગયો અંદર પારિણામિક ભાવે. અત્યારે જે તમે વાત કરો છો એ ઉત્પાદની ચર્ચા છે. ઉત્પાદમાં એને જ્ઞાયક લક્ષમાં આવ્યો એની ચર્ચા ચાલે છે. હવે ઉત્પાદમાં જ્ઞાયક લક્ષમાં આવ્યો પછી વ્યય થઈને એ પરિણમન ક્યાં ચાલ્યું ગયું? તો કે વ્યય થઈને એ પરિણમન અંદર ગુણમાં ચાલ્યું ગયું અને ગુણમાં પારિણામિક ભાવે ચાલ્યું ગયું. વર્તમાન જ્યાં સુધી પ્રગટ રૂપતા છે ત્યાં સુધી 4 ભાવનું પરિણમન હોય છે અને અંદર ત્યારે વ્યય થઈને પર્યાય જાય છે ત્યારે પારિણામિક ભાવે. અચ્છા, બરાબર. હા, એટલે રાગ ભાવ હોય એ બહાર રહી જાય છે અને નવું પ્રગટ થાય છે એ બધું બહાર થયેલું જાય છે. જૂનું છે એટલું અંદરથી આવ્યું તે બધું અંદર જાય છે. એટલે એ જૂનું છે તમે કહો છો તો જૂનો પોતાનો સ્વભાવ જે છે તે એ જ જૂનું કેવું છે? જૂનો પોતાનો સ્વભાવ પણ છે અને અંદરથી ઉત્પાદ જે પર્યાયનો થયો ને એ પર્યાય જે અંદરથી આવી છે એવી જ પર્યાય બીજે સમય અંદર ચાલી જાય છે. બરાબર. અને વર્તમાન એક સમયનું પરિણમન છે, એ વર્તમાન એક સમયનું પરિણમન છે, એનો ભાવ છે એ બહાર રહી જાય છે અને અંદરમાં પર્યાય જેવી ઉત્પાદ થઈને આવી હતી એવી જ પર્યાય અંદર વ્યય થઈને પારિણામિક ભાવે ચાલી જાય છે. કારણ કે અંદરમાં તો એ ગુણરૂપ છે, પારિણામિક ભાવરૂપ છે. વ્યય થઈને અંદર ગઈ ત્યાં પારિણામિક ભાવ થઈ ગઈ, અંદરથી ઉત્પાદ થઈને આવી તો પારિણામિક ભાવમાંથી આવી. તો એ સમય જે છે એક સમયનું પરિણમન. પારિણામિક ભાવ ગુણ છે, ગુણ પારિણામિક ભાવ. હા, એ ગુણ પારિણામિક ભાવે. હેલો ચેતનભાઈ. હાજી. હા, મને પ્રશ્ન છે કે તમે જે વાત કરી કે ભૂતકાળની પર્યાયો જે અંશ બની ગયો એ ફરી કદી ઉત્પાદ નથી થતી, તો જે આપણે સંસ્કારની વાત કરીએ કે સંસ્કાર જે હમણાં પડ્યા હોય એ ભવિષ્યના ભાવમાં કામ લાગે, તો એમાં એ જે ભૂતકાળની પર્યાય જેનો ઉત્પાદ જ નથી થવાનો તો એ શુભ ભાવ કેવી રીતે કામ લાગે? હા, એ સંસ્કારની વાત એવી છે કે જે ભૂતકાળની પર્યાય તો ચાલી ગઈ ને અંદર યોગ્યતારૂપ પારિણામિક ભાવે ચાલી ગઈ, પણ હવે શક્તિમાંથી જે નવી વ્યક્તિ પર્યાયની થવાની છે એ એવી જ વ્યક્તિ થશે કે એ અંદરમાં જે સંસ્કાર પડ્યા હતા એમ કહેવામાં આવે છે એવા ભાવ સહિત જ શક્તિરૂપ પર્યાયનો ઉત્પાદ થશે. પૂર્વની પર્યાયમાંથી કાંઈ વર્તમાન ભવિષ્યની પર્યાયમાં કાંઈ અવર જવર થતી નથી, એવો કોઈ વ્યવહાર નથી. એને કહેવાય વ્યવહાર, પણ એવું કાંઈ છે નહીં કે ભાઈ પૂર્વની પર્યાયમાં સંસ્કાર નાખ્યા હતા એ હવે ભવિષ્યની પર્યાયમાં સંસ્કાર આવશે. એ જે વાત કહેવામાં આવે છે એનો અર્થ ગુરુદેવે ખુલાસો ઘણો કર્યો છે કે ભાઈ એનો અર્થ એવો છે કે ભૂતકાળની પર્યાયમાં જેમ કે ધ્રુવની એને ધૂન લાગી હોય, આત્માના સંસ્કાર એને નાખ્યા હોય, તો એ પર્યાય જે અંદર વ્યય થઈને પારિણામિક ભાવે ચાલી ગઈ. હવે નવી પર્યાય જે અંદર શક્તિમાંથી વ્યક્ત થઈને આવશે ને એ એવા સંસ્કાર એને પડ્યા હતા તો એવા પુરુષાર્થ પૂર્વક જ ઉત્પાદ પામશે. એ પુરુષાર્થ પૂર્વક ઉત્પાદ પામી અને એમાં એનું જો કામ થઈ ગયું તો એને એવો ઉપચાર આપવામાં આવે કે આ જીવે તો પૂર્વમાં ઘણા સંસ્કાર નાખ્યા હતા અને એ સંસ્કારનું પરિણમન હવે થઈ ગયું. બાકી સંસ્કાર જે ચાલ્યા ગયા એ વર્તમાન પર્યાયમાં હતા, એ વર્તમાન પર્યાય વ્યય થઈને પારિણામિક ભાવે ચાલી ગઈ, એ પર્યાયમાંથી ભવિષ્યની પર્યાયમાં કાંઈ જ આવતું નથી. આવો સિદ્ધાંત છે. એ ભવિષ્યની પર્યાય જે પ્રગટ થઈ
એમાં પરિણમન થયું, એમાં પુરુષાર્થ થયેલો, તો એમ કહેવામાં આવે કે પૂર્વની પર્યાયમાં આ જીવે ઘણા સંસ્કાર નાખ્યા હતા, તો એ સંસ્કાર રૂપ પાછી નવી પર્યાય એની આવી, એમ કહેવામાં આવે. સંસ્કાર વર્તમાન પ્રગટ પર્યાય રૂપ જ હોય છે, દ્રવ્ય રૂપ નથી હોતા સંસ્કાર. સંસ્કાર છે ને એ પર્યાયની યોગ્યતા છે, અને એ પર્યાયમાં રહેલા છે સંસ્કાર. બરાબર. એટલે જે પુરુષાર્થ થાય એ યોગ્યતા પ્રમાણે જ પુરુષાર્થ થાય. હા, જેવું પરિણમન થાય ને એ પરિણમન જે ધારો કે સમ્યક થયું, પૂર્વે કસાય ખૂબ હતો, હવે વર્તમાનમાં પૂર્વે તીવ્ર કસાય હતો, હવે વર્તમાન પર્યાયમાં મંદ કસાય થયો, અને એના પછી ભવિષ્યની પર્યાયમાં તીવ્ર કસાય ને મંદ કસાય મટી અને અકસાય સ્વભાવિક પરિણમન થયું. તો 1, 2 ને 3 એમ પર્યાય આવી કે એક તીવ્ર કસાયની હતી, બીજી પર્યાય હતી મંદ કસાયની હતી, ત્રીજી પર્યાય આવી એ અકસાયની આવી. તો એમ કહેવામાં આવે અકસાય પર્યાય પ્રગટ થઈ ત્યારે કે પૂર્વની પર્યાયમાં આ જીવે ઘણા સંસ્કાર નાખ્યા હતા, માટે વર્તમાનમાં આવું અકસાય રૂપ પરિણમન થયું. બાકી પૂર્વની મંદ કસાય રૂપ પર્યાય કાંઈ પણ અકસાય રૂપ પરિણમનમાં ભાગ ભજવતી નથી. એક પર્યાયને બીજી પર્યાય સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ હોતો જ નથી. જો એક પર્યાયને બીજી પર્યાય સાથે સંબંધ થઈ જાય જો એમ કહેવામાં આવે તો કોઈ પર્યાય છે ને એ બધી પર્યાય જ છે ને અનાદિ અનંત થઈ જાય, સમયવર્તી પર્યાય જ ન રહી શકે. એટલે એક પર્યાય ને બીજી પર્યાય સાથે સંબંધ છે જ નહીં, કારણ કે વ્યયપૂર્વક ઉત્પાદ હોય છે. વ્યય થાય પર્યાયનો પૂર્વ પર્યાયનો ત્યારે જ નવી પર્યાયનો ઉત્પાદ થાય છે. પૂર્વ પર્યાય ઉત્પાદ રૂપે રહીએ અને નવી પર્યાય ઉત્પાદ રૂપે થાય એવું તો હોતું નથી. પૂર્વ પર્યાયનો વ્યય થાય પછી જ નવી પર્યાયનો ઉત્પાદ થાય છે. તો વ્યય છે એ જ્યાં વ્યય ઉત્પાદનું પણ કારણ ન હોય તો વ્યયમાં જે ભાવ વધી ગયો એ ઉત્પાદરૂપ ભાવનું કારણ કેવી રીતે હોઈ શકે? માટે એનાથી સિદ્ધ થાય છે કે પૂર્વ પર્યાય સાથે વર્તમાન પર્યાયને કાંઈ સંબંધ નથી, અને સંસ્કાર કહેવામાં આવે છે એ પણ વર્તમાન પર્યાયમાં જે એની પ્રગટતા થઈ એ અપેક્ષા એમ કહેવાય કે પૂર્વમાં આણે ઘણો પુરુષાર્થ કર્યો હતો એમ કહેવામાં આવે છે. ભાઈ આ ઘણું સરસ, તમે બહુ સરસ સમજાવ્યું. ચેતનભાઈ, એક સવાલ થાય છે કે આપણે કીધું કે બધે પર્યાયોનો અંત પારિણામિક ભાવે ગુણમાં છે, એટલે પારિણામિક ભાવ છે એ શુદ્ધ છે, તો જે પર્યાય થાય છે આમાંથી અશુદ્ધ પર્યાય શા માટે પછી થાય? બરાબર. હવે એ એવું છે કે શુદ્ધ પર્યાય અંદરમાં શુદ્ધતા છે ને બહારમાં અશુદ્ધતા કેવી રીતે આવી? બરાબર છે, આ પ્રશ્ન છે ને કે હવે અંદરમાં જો બધી શુદ્ધતા જ હોય તો પ્રગટ અંશમાં અશુદ્ધતા આવે કેવી રીતે? આવી જ ન જોઈએ ખરેખર. તો અંદરથી જો અંશ આવે છે અને અંદરથી અંશ આવતો હોય, અંદર શુદ્ધપણું પડ્યું હોય, તો બહારમાં વર્તમાન અંશમાં અશુદ્ધતા આવી કેવી રીતે? એ પ્રશ્ન ખૂબ સારો છે અને ખૂબ મોટો પ્રશ્ન છે કે અશુદ્ધતાનો જન્મ કેવી રીતે. હવે એનું પૂજ્ય ગુરુદેવશ્રીએ સમાધાન કર્યું છે અને આપણને પણ આપણા વિચારથી બેસી જાય એવું છે કે એ બધું પરિણમન જેટલું સમયવર્તી પરિણમન છે ને એ સમયવર્તી પરિણમન અને ત્રિકાળવર્તી ધ્રુવતા એ બેયને સર્વથા અભાવપણું છે. એને સર્વથા અભાવપણું છે. પ્રગટ રૂપી પરિણમન સમયવર્તી અને ત્રિકાળવર્તી ધ્રુવત્વ એ બેયને સર્વથા અભાવપણું છે. ઉત્પાદરૂપ ભાવ છે એ ત્રિકાળમાં નથી અને ત્રિકાળ છે એમાં ઉત્પાદરૂપ ભાવ નથી. એ પ્રગટ થયો એ સમયે એની જુદાઈ થઈ ગઈ છે અને એ જુદાઈમાં જે અશુદ્ધતા આવી અંશમાં એ અશુદ્ધતા પર સન્મુખતાના નિમિત્તે વર્તમાન પર્યાયમાં અશુદ્ધતાનો જન્મ એના સત્કારકથી થયો છે. અંદરના શુદ્ધપણાને કારણે પણ નહીં, પરપણાને કારણે પણ નહીં. પર જુદી વસ્તુ છે, સ્વ જુદી વસ્તુ છે, પર્યાયનું પરિણમન વચ્ચે ચાલે છે એ જુદી વસ્તુ છે. એ પર્યાયનું પરિણમન સ્વતંત્ર પોતાના સત્કારકથી થયું છે, એને કોઈ ફેરવવા સમર્થ નથી. એ અંદર શુદ્ધતા હોવા છતાં, અંદરથી જ અંશ પ્રગટ થતો હોવા છતાં, હવે અંદર તો જ્ઞાયક ભાવ છે, એમાંથી તો જ્ઞાન આવે છે, તો એ જ્ઞાન આવ્યું પણ જ્ઞાનનું પરિણમન જે થયું એ પરિણમનમાં શુદ્ધતા કે અશુદ્ધતા છે. તો એ પરિણમન છે એ શું છે કે પરાશ્રિત છે કે સ્વઆશ્રિત છે? જો પરાશ્રિત પરિણમન છે તો અશુદ્ધતા છે, સ્વઆશ્રિત પરિણમન છે તો શુદ્ધતા છે. આ એની વ્યવસ્થા છે. બરાબર, થેન્ક યુ. અને પરાશ્રિત પરિણમન છે
એ પણ એના અભિપ્રાય અનુસાર ચાલ્યા કરે છે. એનો અભિપ્રાય જે રીતે કામ કરતો હોય એ રીતે પરલક્ષ અને સ્વલક્ષ થયા કરે છે. તો અભિપ્રાયને આપણે શું કહીશું? એ તો શ્રદ્ધા ગુણની પર્યાય થઈ. અભિપ્રાય એટલે એની શ્રદ્ધાનો દોષ. એનો અભિપ્રાય ક્યાં કામ કરે છે? હું શુદ્ધ છું, હું શુદ્ધ જ્ઞાયક ભાવ છું ત્યાં અભિપ્રાય કામ કરે છે, કે પર્યાયની અશુદ્ધતા તે હું છું ત્યાં એનું કામ કરે છે? જેનો અભિપ્રાયમાં હું શુદ્ધ ત્રિકાળી જ્ઞાયક ભાવ છું, અખંડ છું, ચૈતન્ય પરમાત્મા છું એવો અભિપ્રાય કેળવાઈ જાય તો અશુદ્ધતાનો જન્મ થવાની બદલે શુદ્ધતાનો જન્મ થાય છે. બહુ સરસ. એટલે ચેતનભાઈ આ બધું લક્ષ ઉપરથી જ આ બધું ઊભું થઈ જાય છે દ્રષ્ટિથી, બરાબર? હા, લક્ષ અને અભિપ્રાય. લક્ષ અને અભિપ્રાય. અભિપ્રાય છે એ શ્રદ્ધાની પ્રધાનતાથી વાત છે, લક્ષ છે એ જ્ઞાનની પ્રધાનતાથી વાત છે. શ્રીમદ રાજચંદ્રજીએ કીધું છે ને કે અનુભવ લક્ષ પ્રતીત. તો એ લક્ષ એટલે જ્ઞાન, પ્રતીત એટલે શ્રદ્ધા અને અનુભવ એટલે ચારિત્ર. અનુભવ લક્ષ પ્રતીત. પેલા લક્ષ થાય છે, લક્ષપૂર્વક શ્રદ્ધાન થાય છે, શ્રદ્ધાનપૂર્વક આચરણ થાય છે. બરોબર, બહુ સરસ. આજે આપણે કોન્સેપ્ટ બહુ ક્લિયર કરી દીધો. મને ઘણી વખતથી સવાલ થતો હતો પારણ્યમિક ભાવમાંથી પર્યાય જાય, ત્યાંથી આવે છે અને પાછી જાય છે. પણ જયારે અંશની હિસાબે આપણે જે રીતે સમજાવ્યું એ બરાબર સમજ પડી. એટલે આ જ્ઞાન પ્રધાન કથનથી બધી સમજણ હોવી જોઈએ. નહીતર ગુરુદેવ તો ઘણી વાર એમ પણ કહે કે અંદરથી પર્યાય, અંદરથી અંશ આવે છે એ વ્યવહાર છે. એમ કે અંદરથી અંશ આવે છે એ વ્યવહાર છે. એટલે કે ત્રિકાળી દ્રવ્યને જ્યારે તમારો જોવાનો પુરુષાર્થ ચાલતો હોય ત્યારે તમારે ત્રિકાળી દ્રવ્યમાં અવર જવર ન જોવી, આવન જાવન ન જોવી, ઉત્પાદન ક્યાંથી થાય છે એમ ન જોવું. ત્યારે તમારે કુટસ્થ દ્રવ્યને જોવું. પણ જ્યારે તમે જ્ઞાનના વિષયની ચર્ચા કરતા હો તો પર્યાય આવે છે ક્યાંથી? તો કે બહારથી તો પર્યાય આવતી નથી. તો ગુરુદેવ ઘણી વાર એમ કહે છે કે અંદરથી પર્યાય આવે છે. અંદરથી પર્યાય આવે છે એટલે શું? કે પર્યાય આવે છે અંદરથી, પણ રાગ થાય છે એ પોતાના સટકારકથી થાય છે. તો એને એમ કહેવાય કે પરથી નથી થતો અને દ્રવ્યથી નથી થતો, અધરથી રાગ થાય છે. એમ કહીને પણ ગુરુદેવ સ્પષ્ટીકરણ કરે છે. બહુ સરસ. તમારો ઘણો જ આભાર છે. આજે રોજનો છે પણ આજે ચેતનભાઈ, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હા, મારે કઈ પૂછ્યું હતું કે હમણાં માતાજીની જન્મ જયંતિના ઉપલક્ષમાં આપ સોનગઢ હશો ને? હાજી હાજી. તો સોનગઢમાં જે કઈ પણ ચર્ચા થઈ હોય, અગર તો લાસ્ટ 1-2 રવિવારના અમારા અહીં પેલા આવ્યા નથી પ્રવચન, તો ઈ રાજેશભાઈ હમણાં બિઝી છે, કેમ હમણાં નથી આવ્યા? ના એ રાજકોટથી જ થાય છે, પણ એ હું હમણાં સોનગઢ હતો ને એટલે નથી ત્યાં. એ 1-2 દિવસમાં થઈ જશે. અને સોનગઢમાં પણ સ્વાનુભૂતિ દર્શન ઉપર ચર્ચાઓ 4 ચર્ચા થઈ છે. એ પણ ભવિષ્યમાં આપણે નેટ ઉપર મૂકી દઈશું. નેટમાં મૂકી દઈશું આપણે. અમને મોકલજો. ઓકે, થેન્ક યુ ચેતનભાઈ. થેન્ક યુ. આવજો ચેતનભાઈ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હેલો ચેતનભાઈ, હજી ટાઈમ છે? ના, બસ કોઈને પ્રશ્ન હોય તો કયો, તો પૂરું કરો છો. ભાઈ જય જીનેન્દ્ર, ભારતી લાખાણી. હાજી હાજી, જય જીનેન્દ્ર બેન. આપમાંથી કોઈને ક્વેશ્ચન છે? નહીતર આપણે પૂર્ણાહુતિ લઈએ છીએ હવે. એક પ્રશ્ન છે, જો ટાઈમ ના હોય તો ઇટ્સ ઓકે. બટ મને પૂછવું હતું કે જો તમે આપણે એક ગુણમાં અનંત ગુણોનું સામર્થ્ય રહેલું છે એમ પણ કહેવાય છે, તો ઈ આમાં કેવી રીતે લાગુ પડે? જે આપણે જો ગુણ અંશિક ગુણીને અંશિક કહે છે તો એ પ્રમાણે એક ગુણમાં અનંત ગુણનું રૂપ રહેલું છે ને, એક ગુણમાં અનંત ગુણનું રૂપ રહેલું છે. એટલે એનો અર્થ એમ છે, ગુરુદેવ જે સ્પષ્ટીકરણ કર્યું છે કે જ્ઞાનમાં તો એ રીતે ખ્યાલમાં આવે છે, પણ એમ કે અસ્તિત્વનો વિચાર કરીએ તો એ રીતે નથી ખ્યાલમાં આવતું. એટલે એક ગુણમાં અનંત ગુણનું રૂપ છે ને, એમાં કહેવાનો આશય એમ છે કે કોઈ ગુણો લક્ષણથી જુદા જુદા છે, પણ ગુણો પરિણમન જોવો તો જ્યારે થાય છે ત્યારે બધું એક સાથે પરિણમન થાય છે. તો એક ગુણ પરિણમે તો અનંત ગુણો પરિણમે છે સાથે. તો એક ગુણ સમ્યક રૂપે પરિણમી જાય તો અનંત ગુણો સમ્યક રૂપે પરિણમી જાય. અને એક ગુણમાં જેમ કે જ્ઞાન છે,
હવે એ જ્ઞાનમાં જાણવું એનું લક્ષણ છે. તો એ જ્ઞાનમાં જાણવું લક્ષણ છે, તો જાણવું થાય છે એ જાણવું એ જ્ઞાનનો સ્વભાવ છે. પ્રતીત છે એ શ્રદ્ધાનો સ્વભાવ છે. ઠરવું એ ચારિત્રનો સ્વભાવ છે. તો જ્ઞાન છે એ જ્ઞાનથી બધું સિદ્ધ થઈ જાય કે જ્ઞાને આત્માને લક્ષમાં લીધો. તો આત્માને લક્ષમાં લીધો એનું નામ જ જ્ઞાને પોતાનો ઉપયોગ છે એ જ્ઞાયક તરફ વાળ્યો. તો એ વાળ્યો તો એ જ્ઞાને આત્માને લક્ષમાં લીધો એ સમયે શ્રદ્ધાએ પ્રતીત કરી છે, ચારિત્રએ લીનતા કરી છે. તો એ જ્ઞાન એક ગુણ, એક જ્ઞાન છે એ જ્ઞાયક તરફ ગયું કે અનંત ગુણો જ્ઞાયક તરફ પરિણમી જાય છે. તો એ અપેક્ષાએ પણ એમ કહેવાય કે એક ગુણમાં અનંત ગુણનું રૂપ છે. અને જ્ઞાન એકલો પરિણમન કરે, જેમ કે જ્ઞાનમાં જ જાણવું છે, બીજા કોઈ ગુણોમાં જાણવું નથી. તો એ જ્ઞાન પોતે એકલો પરિણમન કરે તો એમાં બધા ગુણોનું રૂપ એક સાથે આવી જાય છે. એ અપેક્ષાએ પણ એમ કહેવાય કે એક ગુણમાં અનંત ગુણનું રૂપ છે. એ વિષય જરા ઘેરો છે, એ જરા ટાઈમ માગે એવો વિચાર છે, વિષય છે. ટૂંકાણમાં પૂરું ન થાય એ વસ્તુ. આપણે કોઈ વખતે એની ચર્ચા કરશું ત્યારે લઈ જઈશું. એમાં એવું હોઈ શકે કે એક ગુણમાં અનેક ગુણનું રૂપ છે. તો જયારે એક જ્ઞાન ગુણ જો સમ્યક રૂપે પરિણમે તો તે વખતે બધા જ ગુણો એક સાથે સમ્યક રૂપે પરિણમે છે. તો એ સમ્યક્ત્વની અંદર એ બધા ગુણોનું એકપણું છે એમ કહી શકાય છે ને? હા, બધા ગુણોનો એક અંશ સમ્યકપણે પરિણમે છે ને. સર્વગુણાસ્તે સમ્યક થાય છે. બરાબર. સર્વગુણ અંશે સમ્યક થાય છે. હા, જ્ઞાનાદિની એક બે સૂચના આવે છે ને આપણે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં, ઈ અને એક સર્વગુણાસ્તે સમ્યક શ્રીબદ્ધજીમાં પણ આવે છે. એક ગુણ અંશે સમ્યક શ્રદ્ધા પૂરેપૂરી સમ્યક થાય છે, અને બાકીના અનંત ગુણો છે એનો અંશ સમ્યક પર પરિણમી જાય. તો અનંત ગુણ સર્વગુણ અંશે સમ્યક છે એમ કહેવામાં આવે. અચ્છા, એટલે જે સમ્યક્ત્વ થાય છે તે વખતે જે એક ગુણ કીધો જ્ઞાન ગુણની અંદર આ બધી પરિણતિ થાય છે, તો તે વખતે બીજા ગુણોની અંશે પરિણતિ થાય છે કે પછી બધા પરિપૂર્ણ છે ને? શ્રદ્ધા ચોથે ગુણસ્થાને પૂરી થઈ જાય અને બીજા અનંત ગુણોનું પરિણમન અંશિક જ સમ્યક થાય, અંશે સમ્યક થાય. એનો એક અંશ સમ્યક થાય, બીજો અંશ હજી બાધક રૂપે હોય. અને શ્રદ્ધામાં એવું ન હોય. શ્રદ્ધાનો સ્વભાવ જ અક્રમિક છે. એક સમયે કાં તો એ પરનો સ્વીકાર કરે ને એ સમયે કાં તો એ સ્વનો સ્વીકાર કરે. બસ એનામાં એક જ વસ્તુ છે. જ્યારે જ્ઞાનમાં છે ને એ જ્ઞાનમાં અંશ પડે, એક અંશ સમ્યક થાય. ચારિત્રમાં એક અંશ સમ્યક થાય. બીજા અનંત ગુણોના અનંત એક અંશ સમ્યક થાય. બીજો ગુણ હજી બીજો અંશ બાકી રહી જાય. અચ્છા, બરાબર છે. થેન્ક યુ.